નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન વિષયમાં સ્વાધ્યાયના દાખલાઓ જે તમને પેજ નંબર 227 ઉપર આપેલા છે તેનો વિસ્તૃત અભ્યાસ કરીશું. આના અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 1 થી 7 દાખલાઓ છે એ અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે જે પેજ નંબર 227 ઉપર દાખલા નંબર 8 આપેલો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ચાલો તો દરેક પોતાની ટેક્સ્ટ બુક લઈને તેમાં પેજ નંબર 227 ઉપર જે દાખલાઓ આપેલા છે તેની રકમ છે એ જોતા જશે અને દાખલા નંબર 8થી આપણે ગણતરી છે એની શરૂઆત કરીએ. ચાલો 8મા દાખલાની રકમ જોઈએ. N2 અને O2 વચ્ચે પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા અહીં આપેલી છે 2N2 + O2 it gives 2N2O. હવે એમાં કેટલું પ્રમાણ શરૂઆતમાં લીધું હતું એ આપેલું છે. જો 0.482 મોલ N2 અને 0.933 મોલ O2ના મિશ્રણને 10 લીટરના પ્રક્રિયા પાત્રમાં લેવામાં આવે અને તેમાંથી N2O બનવા દેવામાં આવે એ તાપમાને કે જ્યારે તેના કેપીનું મૂલ્ય 2 × 10⁻37 છે તો સંતુલન મિશ્રણનું ઘટક પ્રમાણ નક્કી કરો. શરૂઆતમાં આટલા મોલ આપેલા હતા N2 ને O2ના, તો સંતુલને દરેક ઘટકના કેટલું પ્રમાણ હાજર હશે એની આપણે ગણતરી કરવાની છે. તો આપણે ગણતરી એની કઈ રીતે કરશું? તો ગણતરી કરવા માટે આપણે સૌથી પહેલાં રાસાયણિક સમીકરણ, જે સંતુલિત સમીકરણ છે એ અહીં લખશું. ચાલો એ લખાઈ જાય પછી તમારે શું કરવાનું છે? તો અહીં રકમમાં શરૂઆતની સાંદ્રતા આપેલી છે. શરૂઆતની સાંદ્રતા પણ એ શેમાં આપેલી છે? મોલમાં આપેલી છે. કોના કેટલા મોલ હોય એ આપેલી છે. તો તમારે અહીં એના મોલ દર્શાવવાના થશે. હવે આપણે આગળ વાત કરી હતી એમ કે સાંદ્રતા છે એ મોલમાં ન ચાલે, પણ એ સાંદ્રતા છે એ શેમાં હોવી જોઈએ? તો મોલારિટીમાં હોવી જોઈએ. તો આપણે પછી એને મોલારિટીમાં કન્વર્ટ કરવી પડે. તો આપણે પહેલાં શરૂઆતની સાંદ્રતા જે મોલમાં આપેલી છે એના ઉપરથી સંતુલને સાંદ્રતા કેટલી હશે, સંતુલને સાંદ્રતા એ શોધવી પડે. એ પણ આપણને શેમાં મળશે? મોલમાં. પણ પછી આપણે એ સંતુલને જે સાંદ્રતા છે એને આપણે મોલારિટીમાં ફેરવવી પડે. એટલે કે મોલ પ્રતિ લીટર, પાત્રનું કદ જે રકમમાં આપેલું છે એના વડે ભાગી નાખીએ એટલે મોલારિટીમાં સાંદ્રતા મળી જાય. ચાલો તો હવે સૌથી પહેલાં રાસાયણિક સમીકરણ લખો. તો રાસાયણિક સમીકરણ છે આપણે રકમમાં આપેલું છે 2N2, 2 મોલ N2 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એટલે એમાંથી 2 મોલ N2O છે એ બને છે. હવે શરૂઆતના મોલ N2ના કેટલા આપેલા છે આપણને રકમમાં જુઓ. N2 0.482, તો અહીં લખીએ આપણે 0.482 મોલ છે. O2 છે એ કેટલો આપેલો છે? આપણે દરેકને અલગ અલગ દર્શાવવા માટે લાઈન દોરી નાખી. O2 આપેલો છે આપણને 0.933. શરૂઆતમાં હજી N2O છે એ કંઈ બનેલો હોય નહીં. હવે પ્રક્રિયા થાય છે, તો પ્રક્રિયા થાય ત્યારે N2 જે છે એ ઘટશે. કેટલા મોલ વપરાય છે? એના 2 મોલ.
તો આ 1 મોલ છે એની સામે વપરાશે. એટલે આ જેટલો વપરાશે એના કરતાં આ અડધો વપરાશ. જો આ ખાસ ધ્યાન રાખવાની છે. N2ના 2 મોલ ત્યારે O2નો 1 મોલ વપરાશે. હવે આપણને ખબર નથી સંતુલન પ્રાપ્ત થાય ત્યારે કેટલો વપરાય છે, તો આપણે અહીં લખીએ કે આ 0.482 હતો માઇનસ 2x જેટલો એમાંથી બાદ થઈ જાય છે. આ 2x જેટલો ઘટે છે, તો આ ઓક્સિજન એનાથી અડધો જ ઘટશે. તો ઓક્સિજન હતો 0.933 મોલ, એમાંથી x મોલ જેટલો બાદ થશે. સમજાણું? ખાસ આ ધ્યાન રાખવાની છે. આ 2x જેટલો ઘટે ત્યારે આ માત્ર x જેટલો જ ઘટે છે. બરાબર? અને આ કેટલો બનશે? તો આ 2x જેટલો વપરાય એટલો જ આ N2O છે બને. તો આ 2x જેટલો વપરાણો છે, ઓછો થયો છે, તો આ પણ કેટલો બનશે? તો 2x મોલ જેટલા એના બનશે. તો આ થઈ સંતુલન સાંદ્રતા મોલમાં. શેમાં થઈ છે? મોલ. પરંતુ આપણે એને મોલારિટીમાં કન્વર્ટ કરવી પડે. તો મોલારિટીમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરવું પડશે? તો 0.482 માઇનસ 2x એના છેદમાં પાત્રનું કદ કરવું પડશે. કારણ કે મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. તો મોલ પ્રતિ લીટર આપણે કર્યું એટલે સાંદ્રતા આપણને શેમાં મળી ગઈ? મોલારિટીમાં. O2ની મોલારિટી તો 0.933 માઇનસ 2x એના મોલ હતા. અહીંયા છેદમાં આપણે પાત્રનું કદ કરીએ એટલે એની મોલારિટી થઈ. N2Oની મોલારિટી કેટલી થશે સંતુલનમાં? તો 2x એના મોલ છે, છેદમાં પાત્રનું કદ કરીએ એટલે સંતુલને દરેકની સાંદ્રતા છે એ આપણને મળી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સંતુલને સાંદ્રતા અને મોલારિટીમાં છે એ મળેલી છે. પણ આમાં જે અજ્ઞાત છે આ 2x એ આપણે શોધીને મૂકવાનું છે. આપણને રકમમાં સંતુલને મિશ્રણનું ઘટક પ્રમાણ પૂછેલું છે. તો આ સંતુલને દરેક મિશ્રણનું કેટલું હોય એ મળી ગયું છે. પણ આપણે એમાં શું શોધવાનું છે? આ x કેટલો હોય એ ઉકેલવાનું છે. હવે આપણને રકમમાં એક અહીંયા કેપીનું મૂલ્ય આપેલું છે, ખાસ જોજો. કેપી તો આપણે કદાચ સુધારો કરી શકીએ. અહીં રકમને થોડીક સહેલી બનાવવા માટે કેપીની જગ્યાએ તમે કદાચ કેસી પણ ગણી શકો. બરાબર? બે રીતે થઈ શકે દાખલો. કેપીની જગ્યાએ કેસી લઈ અથવા તો કેપી ઉપરથી કેસી મેળવી લઈ તો પણ જવાબમાં થોડોક માઇનોર ફરક છે પડે. આપણે બહુ મોટો દાખલો ન થાય એના માટે રકમમાં સુધારો કરીએ. કેપીની જગ્યાએ કેસી છે એ સ્વીકારીએ. અત્યારે અહીં કેસી આપણને રકમમાં આપેલો છે. કેટલો છે? તો 2.0 × 10 - 37 ઘાત છે, જે ખૂબ જ ઓછું મૂલ્ય દર્શાવે છે. એટલે એનો અર્થ એમ થાય કે અહીં નિપજ છે એ ખૂબ જ ઓછી બને છે, જે દર્શાવે છે કે નિપજ ખૂબ ઓછી બને છે. એટલે કે આ પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આગળ વધે છે. એટલે 0.0482 મોલ હતા એમાંથી -2x જેટલું જે બાદ થાય છે એ ખૂબ ઓછું છે, અવગણી શકાય એવું હોય. અહીંયા 0.933માંથી જે x બાદ કરીએ છીએ એ અવગણી શકાય એવું હોય. તો આપણે N2 અને O2ની સાંદ્રતા છે એ આ 2xને અવગણીએ તો તરત જ મળી જાય. તો અહીં એક મેં ગણતરી દર્શાવી છે. જો એ O2ની સાંદ્રતા કેટલી? તો આ રે અહીં આપેલી છે આટલી. બરાબર? પણ એમાંથી હું 2xને અવગણી નાખું તો 0.933 આને અવગણી નાખ્યા છે તો શું થશે? 0.0933 મોલારિટી. તો O2ની સાંદ્રતા મળી ગઈ. આ જ રીતે
અહીં જે શરૂઆતમાં પ્રક્રિયક હતો N2 એની સાંદ્રતા કેટલી હશે? ચાલો એ તમારે અહીં ગણતરી કરવાની છે. શું કરવાનું છે? તો એમાંથી પણ આ 2x છે એ અવગણી નાખવાનું છે. એટલે તમને N2ની સાંદ્રતા સંતુલને કેટલી હશે એ અહીં એની મોલારિટી છે એ મળી જશે. ચાલો એટલું થઈ જાય પછી તમારે N2O કેટલો બનેલો હશે એ શોધવા માટે શું કરવું પડશે? તો Kcનું સૂત્ર મૂકવું પડશે. Kc બરાબર N2Oની સાંદ્રતાનો વર્ગ છેદમાં આ બંનેની સાંદ્રતા જે આપણને અહીં મળી ગયેલી છે એ મૂકશો એટલે એના ઉપરથી તમને અહીં 2x છે એ મળશે. તો ગણતરી તમારે એટલી કરવાની છે મેં તમને કીધું એવી રીતે. તો Kcનું સૂત્ર મૂકી આપણે Kc બરાબર શું થાય? તો N2Oનો સ્ક્વેર એના છેદમાં N2નો સ્ક્વેર છેદમાં O2. હવે N2 અને O2 એની સાંદ્રતા આપણે હમણાં જ આગળ છે એ શોધેલી છે, બરાબર? તો આ બે મૂકો અને Kcની કિંમત અહીં મૂકો. તો એટલા ઉપરથી Kcની કિંમત તમારે મૂકવાની છે અહીં છેદમાં N2ની કિંમત મૂકવાની છે, O2ની કિંમત મૂકવાની છે અને N2O એ તો કેટલું છે? તો 2x ના છેદમાં 10 એનો વર્ગ. તો આટલું કરી એનું સાદુરૂપ આપો એટલે તમને x મળશે. તો આના ઉપરથી તમે સંતુલને N2Oની સાંદ્રતા બરાબર કેટલી છે? તો 2x/10 એમાં xની કિંમત મૂકો એટલે તમને N2Oની સાંદ્રતા છે એ મળશે. ખાસ યાદ રાખજો અહીં આપણે Kpની જગ્યાએ શું કરેલું છે? Kc છે એ લઈને આ ગણતરી કરેલી છે. જો તમારે એમ ન કેવું કરવું હોય તો Kp ઉપરથી પ્રથમ Kcની ગણતરી કરવી પડે એમ પણ તમે કરી શકો. જો રકમ ચેન્જ ન કરવી હોય તો Kp ઉપરથી Kcની ગણતરી કરવી પડે, પણ તો દાખલો છે એ ખૂબ જ લાંબો થઈ જાય છે એટલે આપણે શું કર્યું છે? રકમમાં Kp આપેલો છે પણ આપણે એને Kc તરીકે ચેન્જ કરીને ગણતરી છે એ કરેલી છે. જો પ્રેક્ટિસ માટે તમારે Kp ઉપરથી Kc ગણવો હોય તો આપણું જે સૂત્ર છે Kp બરાબર Kc RTની ડેલ્ટા Ng ઘાત, આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે Kcની કિંમત મેળવી અને પછી અહીંયા એની કિંમત મૂકી અને પછી ગણતરી કરી શકો. તો આ દાખલો છે એ તમારે જે થોડોક મેં તમને હિન્ટ આપેલી છે બાકી સાદુરૂપ આપીને પૂરો કરવાનો છે. ચાલો એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 9 લઈએ. તો સૌથી પહેલાં એની રકમ છે અહીં આપેલી છે એ વાંચો. નાઇટ્રિક ઓક્સાઇડ Br2 એટલે કે બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે અને નાઇટ્રોસિલ બ્રોમાઇડ બનાવે છે. નાઇટ્રિક ઓક્સાઇડ એટલે 2NO, 2 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ 1 મોલ બ્રોમિન સાથે પ્રક્રિયા કરે અને નાઇટ્રોસિલ બ્રોમાઇડ NOBr બનાવે છે. જ્યારે 0.087 મોલ NO અને 0.0437 મોલ Br2 એને બંધ પાત્રમાં અચળ તાપમાને મિશ્ર કરવામાં આવે ત્યારે 0.518 મોલ NOBr સંતુલને મળે છે. તો આ ખાસ તમારે જોવાનું છે. 0.087 મોલ NO, 0.0437 મોલ Br2. આ જે છે એ બે શું છે? શરૂઆતની સાંદ્રતા આપેલી છે તમને, શરૂઆતના મોલ. અને સંતુલન પ્રાપ્ત થતું જાય એટલે આ બેના મોલ ઘટતા જશે, NOBr છે એ બનતું જશે. સંતુલને કેટલું બને છે? તો 0.0518 મોલ NOBr છે એ બને છે. તો NO અને Br2ના સંતુલન જથ્થા નક્કી કરો. શરૂઆતમાં તો હતા પણ સંતુલને હવે કેટલા બાકી હશે તો એ આપણને પૂછેલું છે. તો એના માટે આપણે હમણાં આગળ લખ્યું તેમ શું કરવું પડશે? તમારે અહીં
તો સૌથી પહેલાં રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે, ત્યારબાદ શરૂઆતના મોલ અને સંતુલને મોલ. ચાલો આગળ આપણે કર્યું હતું એવી જ રીતે વ્યવસ્થિત એટલું પહેલાં પૂરું કરો. તો સૌથી પહેલાં રાસાયણિક પ્રક્રિયા છે એ જે આપેલી છે એની નોંધ કરો. ત્યારબાદ શરૂઆતના મોલ કેને આપેલા છે તો NO અને Br2ના શરૂઆતના મોલ છે એ દર્શાવો, અને સંતુલન એમાંથી કેટલા બાકી હોય એ છે એની દર્શાવવાની પ્રક્રિયા તમારે કરવાની છે. બરાબર, તો તમે પ્રક્રિયા લખી લીધેલી હશે. ચાલો હવે શરૂઆતના મોલ, તો NO કેટલા આપેલા છે તમને? અહીં આપેલું છે NO 0.087 0.087 મોલ NO છે. Br2 તો આ રહ્યું 0.0437 0.0437 મોલ છે એ Br2ના આપેલા છે. ચાલો એના પછી આ તો હજી કાંઈ શરૂઆતમાં બનેલું હોય નહીં. હવે સંતુલને મોલ, તો સંતુલને શરૂઆતમાં 0.087 હતું, પણ હવે એમાંથી કંઈક બાદ થશે. કેટલું? તો આ 2 મોલ વપરાય છે એટલે આ 1 મોલ સામે વપરાય. તો આપણે ધારી લઈએ કે ધારો કે આ 2x જેટલું બાદ થાય છે, તો આ છે એનાથી અડધું બાદ થાય. 0.0437 હતું એમાંથી x જેટલું જ બાદ થાય, -x. આ 2x જેટલું બને, તો આમ દર્શાવી શકીએ આપણે. પણ આ 2x બરાબર તો આપણને આપી દીધા છે. એ 2x એટલે સંતુલને કેટલું બને છે? તો આ કીધું 0.0518 મોલ એટલું બને છે. તો 2x એટલે 0.0518 એટલું આ છે એ બને છે. બરાબર, એનો Br સંતુલને કેટલું બન્યું છે? તો 0.0518 મોલ બન્યું છે. તો આમાંથી આપણે 0.087 છે એમાંથી 2x છે એ આટલું બાદ કરવાનું છે, એટલે સંતુલને સાંદ્રતા મળે. સંતુલને મોલ દરેકના મળી જશે. NO કેટલું હોય? તો 0.887 માઇનસ એમાંથી તમારે આ જે છે એ બાદ કરી અને પછી એની જે એના મોલ મળતા હોય એ અહીં દર્શાવવાના છે. એવી જ રીતે સંતુલને Br2 કેટલું બાકી હોય? Br2 સોરી બ્રેકેટ નહીં આવે, મોલ જ દર્શાવવાના છે. તો Br2ના કેટલા મોલ હોય એ તમારે દર્શાવવાના છે. 0.0437 છે એમાંથી x જેટલા બાદ કરવાના, એટલે કે આના અડધા જ બાદ કરવાના. જોજો 2x બાદ કરવાના નથી. અને એવી જ રીતે તમારે NOBr એના કેટલા મોલ હોય? તો એ તો તમને અહીં આપેલા જ છે કે ભાઈ 0.0518 મોલ, એ તો આપેલા જ છે, એની કાંઈ ગણતરી કરવાની નથી. તો આવી રીતે તમે છે એ આ સંતુલને કોના કેટલા મોલ હોય એની ગણતરી કરીને તમારે દાખલો છે એ પૂરો કરવાનો છે. ચાલો આના પછી હવે આપણે લઈ દાખલા નંબર 10. ચાલો 10મો દાખલો છે એની રકમ છે એ આપણે પહેલાં જોઈ લઈએ. શું છે? તો આપેલ પ્રક્રિયા માટે સંતુલન સમયે 450 કેલ્વિન તાપમાને Kp છે એ આપી દીધો છે. સંતુલન અચળાંક Kp આપણને અહીં આપેલો છે. પ્રક્રિયા છે એ અહીં આપેલી છે. 2SO2 + O2 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે એમાંથી 2 મોલ સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છે એ બને છે. આ તાપમાને Kc કેટલો હશે? તો અહીં આપણે નોંધ કરીએ, આપણને Kpનું મૂલ્ય આપેલું 2.0 × 10⁻10 બાર ઇનવર્સ પર બાર આટલું આપેલું છે. હવે એના ઉપરથી Kc કેટલો થાય એ આપણે શોધવાનો છે. તો Kp અને Kc વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર
ચાલો યાદ કરો, અહીં નોંધ કરો એની. તો આપણે જાણીએ છીએ કે કેપી બરાબર કેસી આરટીની ડેલ્ટા એનજી ઘાત. તો અહીંયા કેપી આપણને આપેલો છે, કેસી શોધવાનો છે, તો આપણી પાસે 3 વસ્તુ હોવી જોઈએ, આર, ટી અને ડેલ્ટા એનજી. તો આપણે સૌથી પહેલાં અહીં આર, તો આર બરાબર તો ખબર જ છે તમને 0.082 અથવા 0.083. અહીં 12નો ઉલ્લેખ કરેલો છે, કેપી છે એ, એટલે આપણે અહીં લખશું 0.083. એકમ નથી લખતો અહીં, 12 ઇન્ટુ લીટર, મોલ ઇનવર્સ, કેલ્વિન ઇનવર્સ. ચાલો એના પછી તાપમાન ટી. તો ટી છે એ આપણને રકમમાં આપેલું છે, કેટલું તાપમાન આપેલું છે? તો તાપમાન છે 450 કેલ્વિન તાપમાન, એટલે આપણે લઈ 450 કેલ્વિન તાપમાન. ડેલ્ટા એનજી, ડેલ્ટા એનજી છે એ તમારે સમીકરણ જે અહીં આપેલું છે એના ઉપરથી શોધવાનો છે. કે ડેલ્ટા એનજી બરાબર એનપી માઇનસ એનઆર, મીન્સ વાયુરૂપ નિપજોના મોલ એમાંથી વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ છે એ બાદ કરવાના છે. એટલે કે એનપી એટલે પ્રોડક્ટ નિપજના મોલ. તો 2 મોલ SO3 બને છે, તો નિપજના મોલ છે 2 માઇનસ વાયુરૂપ રિએક્ટન્ટ આર એટલે કે પ્રક્રિયક એના મોલ. તો 2 મોલ SO2 ને 1 મોલ O2 એટલે કુલ થયા કેટલા? તો 3. તો ડેલ્ટા એનજીનું મૂલ્ય મળશે -1 મોલ. આટલો તફાવત છે મોલનો. તો તમને આર, ટી અને ડેલ્ટા એનજી છે એ મળી ગયું. તો આના ઉપરથી હવે તમારે અહીં કિંમત મૂકીને કેસીને સૂત્રનો કર્તા બનાવવાનો છે. તો કેસી બરાબર શું થશે? તો કેપીના છેદમાં આરટીની ડેલ્ટા એનજી ઘાત, ડેલ્ટા એનજી એટલે કે -1 આવે છે. તો અહીં કિંમત મૂકી એનું સાદુરૂપ આપી અને કેસીનું મૂલ્ય છે એ તમારે શોધવાનું છે. ચાલો દાખલો તમારે ગણતરી છે એ પૂરી કરવાની છે. યાદ રાખજો, કેસી જોતો હોય તો કેપી છે એ રકમમાં આપી દીધો છે, આર એટલે 0.083, ટી એટલે તાપમાન 450 કેલ્વિન, ડેલ્ટા એનજી છે -1. આ બધી કિંમત મૂકીને માત્ર સાદુરૂપ છે એ ભૂલ વગરનું વ્યવસ્થિત ધ્યાન રાખીને આપવાનું છે. ચાલો 11મો દાખલો છે. રકમ જોઈએ આપણે પહેલાં એની. HI ના એક નમૂનાને ફ્લાસ્કમાં 0.2 ATM એટલે વાતાવરણ એટમોસ્ફિયર દબાણે લેવામાં આવેલ છે. તો હાઇડ્રોજન આયોડાઇડ વાયુ સ્વરૂપે છે, એને 0.2 વાતાવરણ દબાણે એક બંધ પાત્રમાં લેવામાં આવેલ છે. હવે સંતુલન પ્રાપ્ત થવા દીધું, તો સંતુલને એનું દબાણ, આંશિક દબાણ 0.04 એટમોસ્ફિયર છે. તો 0.2 અથવા તો 0.20 કંઈ એટલું દબાણ હતું, એ ઘટીને કેટલું થઈ ગયું? તો 0.04 વાતાવરણ છે. તો આપેલ સંતુલન માટે કેપી કેટલો હશે એ આપણે શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે અહીં શું લખીએ? રાસાયણિક સમીકરણ, પછી શરૂઆતનું દબાણ કેટલું હતું એ, હવે સંતુલને આંશિક દબાણ કેટલું થશે? બરાબર, શરૂઆતનું તો હતું 0.2 ATM, પણ સંતુલને ઘટીને થઈ જાય છે 0.04 વાતાવરણ. તો સંતુલને દબાણ દર્શાવવાનું, જેટલું ઘટ્યું હોય એમાંથી સામે નિપજોનું કેટલું બન્યું છે એ અહીં આપણે ગણતરી કરવાની છે. ચાલો દરેક પોતાની રીતે પ્રથમ પ્રયત્ન કરો, પછી જ અહીંથી છે એ જોઈને તમે ચેક કરજો. તો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખીએ, શરૂઆતનું દબાણ લખીએ અને સંતુલન દરેકના આંશિક દબાણ કેટલા હોય એ અહીં દર્શાવીએ. ચાલો HI શરૂઆતમાં પાત્રમાં ભરેલ છે, કેટલા દબાણે?
તો 0.2 વાતાવરણ, તો અહીં આપણે નોંધ કરીએ 0.2 ATM એટલે કે વાતાવરણ દબાણે છે એ ભરેલો છે. હવે આ કાંઈ શરૂઆતમાં હશે નહીં, આ પણ કાંઈ શરૂઆતમાં છે નહીં. સંતુલન આંશિક દબાણ કેટલું? તો 0.2 તો હતું શરૂઆતમાં. હવે એમાંથી આપણે ધારી લઈએ 2x જેટલું બાદ થાય, ધારો કે બરાબર 0.2 માંથી 2x જેટલું બાદ થાય છે. પણ એ તો આપણને આપી જ દીધું છે ભાઈ કેટલું, તો 0.04 વાતાવરણ છે એ એનું દબાણ રહેશે. શરૂઆતમાં 0.02 વાતાવરણ દબાણે લીધો હતો, પણ સંતુલને 0.04 વાતાવરણ દબાણ છે એનું બાકી રહેશે. એટલે આપણે શરૂઆતનું લીધું અને સંતુલને આટલું બાકી છે. તો આ 2x જેટલું ઘટે છે એટલું બાદ કર્યું તો આ x જેટલું બને, કારણ કે આ 2 મોલ ઘટે ત્યારે આ 1 મોલ બને, એટલે આ જેટલું ઘટે એનાથી અડધું અડધું બને. તો આ x વાતાવરણ થાય, આનું x વાતાવરણ. પણ x એટલે કેટલું તો તમારે ગણતરી કરવાની છે અહીં એના ઉપરથી કે ભાઈ 0.2 માંથી 2x જેટલું બાદ કરીએ તો 2x એટલે કે કેટલું થશે? 0.16. યાદ રાખજો 0.16 બાદ કરીએ તો 0.04 વધે, એટલે 2x છે 0.16. તો x કેટલું આવે? x આવે 0.16/2. બરાબર, યાદ રાખજો x કેટલું થશે તો 0.16 એટલે કે 0.08. આનું દબાણ પણ એટલું જ થશે 0.08. ખાસ યાદ રાખજો આ એક્સની કિંમત મને કઈ રીતે મળી, તો આ સમીકરણનું સાદુરૂપ આપ્યું એટલે અહીં દર્શાવું છું 0.2 - 2x બરાબર 0.04. તો આમાંથી એક્સને સૂત્રનો કરતા બનાવો તો x બરાબર કેટલો થાય? તો 0.2 - 0.04 છેદમાં કેટલા આવશે? 2. એટલે કે 0.16/2 એટલે કે 0.08. આ રીતે મેં ગણતરી અહીં કરેલી છે અને અહીં કિંમત એની મૂકીશ તો અહીં પણ એટલું થશે. તો દરેકના આંશિક દબાણ છે એ મળી જાય. પછી તો સરળ દાખલો છે, કેપી ગણવો હોય કે સંતુલન અચળાંક કેપી બરાબર, તો તમને હવે એનું સૂત્ર છે આવડતું હોવું જોઈએ. કેપીનું સૂત્ર શું થશે? તો H2I2નું આંશિક દબાણ અને છેદમાં HI ના આંશિક દબાણનો વર્ગ. તો કેપી બરાબર થશે પાર્શિયલ પ્રેશર ઓફ H2, અહીં દર્શાવેલું છે આપણે પાર્શિયલ પ્રેશર ઓફ H2 ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ I2, પાર્શિયલ પ્રેશર ઓફ H2 ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ I2 અને છેદમાં પાર્શિયલ પ્રેશર ઓફ HI એટલે કે HIનું આંશિક દબાણ પણ એનો વર્ગ કરવો પડશે. હવે આ બધાની કિંમત છે એ અહીં આપેલી છે, એ તમારે અહીં મૂકી એનું સાદુરૂપ આપશો એટલે તમને કેપીનું મૂલ્ય છે અહીં મળશે. તો ખૂબ સરળ દાખલો હતો. આમાં ધ્યાન રાખવાની છે એક ખાસ શું, તો શરૂઆતનું દબાણ આપેલું છે 0.2 વાતાવરણ, તો એમાંથી સંતુલન આંશિક દબાણ. હવે એક બીજી વસ્તુ ખાસ જો, શરૂઆતનું આંશિક દબાણ કહેવાની જરૂર નથી, કારણ કે શરૂઆતમાં તો માત્ર એક જ હતો, તો HI એક જ હતો એટલે એનું એકલાનું જ દબાણ હતું. એને તમે આંશિક દબાણ બોલો કે કુલ દબાણ બોલો, બે એક જ છે. એટલે આપણે અહીં શરૂઆતનું માત્ર દબાણ એમ જ લખ્યું છે. પણ સંતુલને દબાણ જે છે એ બધાયનો સરવાળો થાય ટોટલ, એટલે કુલ દબાણ કંઈક જુદું જ હોય. તો દરેકના આંશિક દબાણ કેટલા કેટલા છે એ દર્શાવવા પડે. એટલે અહીં આપણે ખાસ શબ્દ વાપરવો પડે, ભાઈ સંતુલને દરેકના આંશિક દબાણ કોના કેટલા છે એ અહીં આપણે દર્શાવ્યા છે. ચાલો આના પછી હવે આપણે 11મો દાખલો છે એ લઈએ. સોરી, આના પછી આપણે હવે 12મો દાખલો છે એ લઈએ. તો
એક્ઝામ્પલ નંબર 12. ચાલો રકમ એની જોઈએ પહેલાં. 500 કેલ્વિન તાપમાને 1.57 મોલ N2, 1.92 મોલ H2 અને 8.13 મોલ એમોનિયાના મિશ્રણને 20 લિટરના પ્રક્રિયા પાત્રમાં દાખલ કરવામાં આવ્યા. આ તાપમાને સંતુલન અચળાંક કેસી એ આ પ્રક્રિયા જે આપેલી છે એના માટે અહીં આપણને આપી દીધેલો છે. કેસીનું મૂલ્ય આપેલું છે. તો પ્રક્રિયા મિશ્રણ સંતુલનમાં છે એમ પૂછેલું છે. જો ના તો ચોખ્ખી પ્રક્રિયાની દિશા કઈ હશે એ પૂછેલું છે. તો સૌથી પહેલાં આપણે અહીં શું લખીએ? રાસાયણિક સમીકરણ. પછી એમાં દરેકની સાંદ્રતા છે એ જે અહીં આપેલી છે એ રજૂ કરીએ. ચાલો તો રાસાયણિક પ્રક્રિયા છે N2 + 3H2 ઇટ ગિવ્સ 2NH3. એમોનિયા બનાવવા માટેની હેબર પદ્ધતિનું સમીકરણ છે. 1 મોલ નાઇટ્રોજન વાયુ 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે એમાંથી 2 મોલ એમોનિયા છે એ બને છે. બરાબર. તો હવે આ પ્રક્રિયા અત્યારે સંતુલનમાં છે કે નહીં એ આપણે શોધવાનું છે. એના માટે આપણને શું આપેલું છે? દરેકના મોલ આપી દીધેલા છે. પણ કયા સમયના? શરૂઆતના કે સંતુલન સમયના? તો એ આપણને ખબર નથી, કારણ કે આપણને ખબર જ નથી સંતુલન સ્થપાયેલું છે કે નથી સ્થપાયેલું, પ્રક્રિયા કઈ તરફ ચાલે છે. એટલે આપણે માત્ર અહીંયા આપણે શું લખીએ? તો દરેકના મોલ આપેલા છે એની નોંધ કરીએ. N2 તો 1.57 મોલ છે. હાઇડ્રોજન તો એના 1.92 મોલ આપેલા છે. એમોનિયા તો એ 8.13 મોલ છે. બરાબર. હવે આપણને પાત્રનું કદ આપેલું છે 20 લિટરના પ્રક્રિયા પાત્રમાં. તો દરેકના મોલ ઉપરથી આપણને દરેકની સાંદ્રતાની ખબર પડશે. શેમાં? તો મોલારિટીમાં. આ 1.57 ભાગ્યા 20 કરીએ એટલે આપણને એની સાંદ્રતા છે એ મળશે. 1.92 ભાગ્યા 20 કરીએ એટલે એની સાંદ્રતા મળશે. 8.13 ભાગ્યા 20 કરીએ એટલે આપણને દરેકની સાંદ્રતા મળશે. તો દરેકની સાંદ્રતા અહીં તમારે શોધી લેવાની. શેમાં આવશે હવે સાંદ્રતા? દરેકની મોલારિટીમાં સાંદ્રતા છે એ મળી ગઈ. હવે તમે દરેક પ્રક્રિયક, નિપજ બધાયની મોલારિટીમાં સાંદ્રતા જાણો છો અને એનો કેસી એ પણ જાણો છો. અહીં કેસી બરાબર 1.7 × 10⁻². સોરી 2 ઘાત આપેલી છે, માઇનસ નહીં, 1.7 × 10⁻². આટલો કેસી આપેલો છે. તો આનો ઉપયોગ કરીને તમારે પ્રક્રિયા સંતુલનમાં છે કે નહીં એ શોધવાનું છે. તો કેસી આપેલો હોય, દરેકની સાંદ્રતા આપેલી હોય, તો તમારે જોવાનું છે કે પ્રક્રિયા કઈ તરફ થાય છે અથવા સંતુલનમાં છે. તો એના માટે યાદ કરો શું કરવું પડે? પ્રક્રિયા ભાગફળ શોધવો પડે. પ્રક્રિયા ભાગફળ QC બરાબર, તો જે કેસીનું સૂત્ર છે એ જ રીતે એમોનિયાની સાંદ્રતા નો વર્ગ છેદમાં N2 અને H2 ની સાંદ્રતા. તો N2 ની સાંદ્રતા અને H2 ની સાંદ્રતાનો ઘન. ચાલો આમાં દરેકમાં તમારે કિંમત મૂકવાની. એમોનિયાની સાંદ્રતા અહીં જે મળે છે એનો વર્ગ કરવાનો છે, છેદમાં N2 ની સાંદ્રતા, H2 ની સાંદ્રતાનો ઘન કરવાનો છે અને QC કેટલો મળે એ શોધવાનો છે. હવે જ્યારે QC મળી જાય પછી તમારે શું કરવાનું છે? QC અને કેસીની સરખામણી કરવાની છે કે અહીં QC અને કેસી જોવાનું છે, બરાબર સમાન છે, મોટો છે કે નાનો છે. એના આધારે નક્કી થાય પ્રક્રિયા કઈ તરફ છે. જો QC બરાબર કેસી મળે તો પ્રક્રિયા સંતુલનમાં છે એમ કહેવાય. જો QC કેસી કરતાં મોટો મળે
QC ગ્રેટર ધેન KC તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી હોય, કારણ કે નિપજનો જથ્થો વધારે હોય એટલે જ QCનું મૂલ્ય વધારે મળે. પ્રક્રિયા છે એ પૂર્વ દિશામાં થતી હોય. જો QC લેસ ધેન KC મળે એટલે કે QCની ગણતરી કરી એ KC કરતાં ઓછું મૂલ્ય મળ્યું તો એનો અર્થ કે હજી પૂરેપૂરી અહીંયા નિપજ બનેલી નથી, એટલે અહીંયા અંશ છે નાનો છે, છેદ મોટો છે, એટલે QCનું મૂલ્ય ઓછું છે તો પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં થતી હોય. થિયરીમાં એવું લાગે તો તમારે થિયરી ચેક કરી લેવાની. થિયરીમાં આપણે નોંધ કરાવેલી જ છે કે QC અને KC વચ્ચેનો શું સંબંધ હોય, તો તમારે અહીં ચેક કરવાનું છે QC છે એ નાનો છે કે મોટો છે કે બરાબર છે. એને આધારે તમે અહીં કહી શકો કે પ્રક્રિયા કઈ દિશામાં, પુરોગામી કે પ્રતિગામી દિશામાં આગળ વધે છે. ચાલો, આટલી ગણતરી છે એ તમારે હોમવર્ક તરીકે કરવાની છે. ચાલો, એના પછી 13મો દાખલો છે કે વાયુમય પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સૂત્ર છે અહીં તમને આપેલું છે. આ સૂત્રને અનુરૂપ સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. તો તમારે માત્ર એમાં શું કરવાનું છે, સંતુલિત રાસાયણિક સમીકરણ છે એ લખવાનું છે. અત્યાર સુધી આપણે રાસાયણિક સમીકરણ ઉપરથી સૂત્ર લખતા હતા. હવે તમારે સૂત્ર ઉપરથી શું કરવાનું છે, સમીકરણ લખવાનું છે. તો સૂત્રમાં જે અંશ હોય, અંશ એ શું બતાવે છે, એ નિપજો બતાવે છે, અને છેદ છે એ પ્રક્રિયક બતાવે છે, અને એના જે ઘાતાંક છે આવડા એ એના તત્વ યોગમિતિ એ ગુણાંક બતાવે છે. તો સરળતાથી તમે આ વસ્તુને ધ્યાનમાં રાખીને સૂત્ર ઉપરથી સમીકરણ છે એ નોંધ કરશો. ચાલો, એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 14 છે એ જોઈએ. સૌથી પહેલાં એની રકમ છે એ જુઓ. 1 મોલ H2 અને 1 મોલ CO કાર્બન મોનોક્સાઇડ એને 10 લીટર પાત્રમાં લેવામાં આવ્યા. 725 કેલ્વિન તાપમાને ગરમ કરતાં બંને વચ્ચે પ્રક્રિયા થઈ. સંતુલને 40% પાણી છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા અહીં આપણને આપેલી છે. આપણે શું શોધવાનું છે, તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક છે એની ગણતરી કરવાની છે. તો સંતુલન અચળાંકની ગણતરી કરવી હોય તો એના માટે આપણે સંતુલન સાંદ્રતા જોઈએ. શરૂઆતના મોલ કેટલા છે એ રકમમાં આપેલા છે, એના ઉપરથી સંતુલને મોલ કેટલા અને સંતુલને સાંદ્રતા કેટલી એ શોધવી પડે. ચાલો, તો ગણતરી કરવા માટે તમારે સૌથી પહેલાં શું કરવું પડશે, અહીં રાસાયણિક સમીકરણ જે આપણને આપેલું છે એ લખવાનું છે. હવે રકમમાં જે શરૂઆતના મોલ આપેલા છે એની અહીં નોંધ કરો. મોલ ઉપરથી મોલારિટી શોધવા માટે શું કરવું પડશે, તો દરેકના જે મોલ છે એને તમારે પાત્રના કદ, જે પાત્રનું કદ 10 લીટર આપેલું છે એના વડે ભાગો એટલે મોલ ઉપરથી તમને એની મોલારિટી છે એ મળશે. અને મોલારિટી શરૂઆતની મળી જાય પછી સંતુલને કેટલી મોલારિટી બાકી રહે એની ગણતરી છે એ કરવાની છે. ચાલો, તો રાસાયણિક સમીકરણ છે H2O અને કાર્બન મોનોક્સાઇડ CO બે વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે H2 અને CO2 છે એ બને છે. શરૂઆતના મોલ આપેલા છે. H2O કેટલું, 1 મોલ H2O એમ કીધું, તો આપણે લઈએ અહીં 1 મોલ. 1 મોલ CO સાથે પ્રક્રિયા કરે છે તો 1 મોલ કાર્બન મોનોક્સાઇડ છે. શરૂઆતમાં H2 અને CO2 કાંઈ હજી બનેલા છે નહીં એટલે આપણે એને દર્શાવશું નહીં. હવે શરૂઆતની સાંદ્રતા, તો શરૂઆતની સાંદ્રતા માટે શું કરશું, તો શરૂઆતની સાંદ્રતા મેળવવા માટે આપણે પાત્રના કદ વડે ભાગી નાખીએ. તો 1 મોલ હતો એને આ ભાગ્યા, પાત્રનું કદ છે 10 એટલે કે 0.1 મોલારિટી હતી શરૂઆતમાં. એવી જ રીતે આની પણ શરૂઆતમાં મોલારિટી 1/10 1/10 એટલે કે 0.1 મોલારિટી છે. પાત્રનું કદ આપણને રકમમાં આપેલું છે, 10 લીટરનું પાત્ર છે, બરાબર કીધેલું છે. તો શરૂઆતની આની હજી કંઈ સાંદ્રતા છે એ થશે નહીં.
હવે વાત આવી સંતુલને સાંદ્રતા કેટલી, તો એના માટે આપણે રકમમાં જોઈએ કે સંતુલને 40% પાણી છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. તો પાણીનો જથ્થો જે કંઈ હતો એમાંથી 40% તો એ પ્રક્રિયા કરી નાખે છે. તો બાકી કેટલો રહ્યો હોય? 60%. તો 0.1 એને ગુણ્યા કેટલો બાકી છે? તો એના 60% એ બાકી છે હજી. એ આપણે દર્શાવવાનું થાય. સંતુલને H2O ની સાંદ્રતા કેટલી હશે? તો 40% પ્રક્રિયા કરી તો 60% બાકી હશે. તો 0.1ના 60% એટલે 0.1 ગુણ્યા 60 અને ટકા કાઢો એટલે છેદમાં આવશે 100. તો કેટલું થશે? 0.06 મોલારિટી. સંતુલને આટલી બાકી રહેશે. એવી જ રીતે આની સાંદ્રતા પણ કેટલી રહેશે? તો 0.1, 60% એ પણ બાકી રહેશે, કારણ કે જેટલું H2O વપરાય એટલું જ કાર્બન મોનોક્સાઇડ વપરાય. આ 40% પ્રક્રિયા કરી હોય તો આ 40% પ્રક્રિયા પામી ચૂકેલ છે, 60% છે એ બાકી વધેલ છે, એટલે એની મોલારિટી પણ 0.06 મોલારિટી થશે. હવે વાત આવી કે ભાઈ H2 કેટલો બનશે? તો આ જેટલો હતો, જેટલો વપરાણો, એક 0.1 હતું એમાંથી હવે 0.06 બાકી રહ્યું. તો બાકી હવે એ કેટલો વધશે? તો તમે આ જેટલો વપરાણો બરાબર એટલો આ સામે બનશે. તો આ 0.1 એને ગુણ્યા 40% બને છે, કારણ કે 40% પ્રક્રિયા થાય છે, એટલે કેટલો આવશે? તો 0.1 ગુણ્યા 40/100 એટલે કે 0.04 મોલારિટી થશે. એવી જ રીતે આ પણ એટલો જ બનશે, 0.04 મોલારિટી. 0.1 જે હતું આ એના 40% છે એ આપણે બનાવવાનો થાય. એમ ન કરો ને આ રીતે ગણતરી કરો તોય થાય કે 0.1 મોલર હતું એમાંથી 0.06 છે એ તમે બાદ કરી નાખો તો 0.04 મોલારિટી છે એ બાકી વધે. તો આ સંતુલને દરેકની સાંદ્રતા છે એ મળી ગઈ. તો હવે એનો ઉપયોગ કરી અને સંતુલન અચળાંક Kc એનું સૂત્ર મૂકો કે H2 ની સાંદ્રતા બરાબર એને ગુણ્યા CO2 ની સાંદ્રતા છેદમાં આવશે પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે H2O ની સાંદ્રતા અને કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા. આનું સાદુરૂપ આપી અને તમારે કેસીનું મૂલ્ય છે એ અહીં મૂકવાનું, ગણતરી કરવાની છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના 8 થી જે 14 દાખલાઓ કરેલા છે એમાં જે કંઈ સાદુરૂપ આપવાનું છે એ પૂરું કરી અને વ્યવસ્થિત તમારી નોટમાં પણ સાથે સાથે ઉતારતા જાજો. અને આ દાખલાઓ છે એ તમારે હોમવર્ક તરીકે આપેલ સમય મુજબ PDF ફાઇલ બનાવીને સેન્ડ કરવાના થશે.